વીર બાવાવાળા બાપુનું ખાંભીનો 250 વર્ષનો ખાસ ઇતિહાસ। સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાડાધારી। બાપભાઈવાળા ગામ લુંઘિયા આ અમારું બાપુ બાવાવાળાનું સ્થાનક છે। અહીં ગુજરાતભરના ગુજરાતની બહારના મહારાષ્ટ્રથી બાપુની માનતાઓ આવે છે અને કોઈ પણ દરેકે દરેક જ્ઞાતિઓ કે બારવટિયાની માનતા બહુ ઝાઝા ગુજરાતની અંદર જો બારવટિયા તો ઘણા થઈ ગયા પણ એમાં ફર્સ્ટ નંબર બાવાવાળા બાપુની ધારી અમે કલ્પના ન કરી હોય એવા અમને ફાયદા આપે। પછી ગમે તે માનતા માને અને એ સફળ જ થાય છે, 100% સફળ થાય છે। એનો જીવતો જાગતો આજનો જ દાખલો છે। અત્યારે અહીંયા 250 માણસોનું જમણવાર હતું। એ અમારા લુંઘિયા ગામના પટેલ ધીરુભાઈ દેવરાજભાઈ ક્યાડાનું જમણવાર હતું અને એને બાપુએ સુખ શાંતિ, દીકરાને નોકરી અને પુત્ર સંતાન પ્રાપ્તિ વગેરેમાં બાપુએ બહુ આશીર્વાદ આપ્યા હતા। જી, મારું નામ હરેશભાઈ દડુભાઈ વાળા, બગસરા તાલુકાના લુંઘિયા ગામે રહી છીએ અને અત્યારે આપણે જે અહીંયા ઉપસ્થિત છીએ એ અમારા સુરાપુરા એટલે બાવાવાળા, વીર બાવાવાળા કે જે ઇતિહાસ પ્રસિદ્ધ વ્યક્તિ છે, ઝવેરચંદ મેઘાણીનું જે બહુ ખૂબ વેચાતું પુસ્તક છે સોરઠી બારવટિયા, એમાં એક ખૂબ મોટું પ્રકરણ આ વીર બાવાવાળાનું છે। ત્યાર પછી ગુજરાતી પિક્ચર જે બને છે એમાં પણ આ વીર બાવાવાળાનું પિક્ચર બનેલું છે અને ખૂબ લોકોને વીર બાવાવાળા વિશેની એમાં જાણકારી મળેલી છે। આ અમારા કાંધાણીવાળા પરિવારના સુરાપુરાનું સ્મારક અહીંયા ઊભું છે। અહીંયા અમારા બાવાવાળાના ખાંભી છે અને એની સાથે એમના જે સાથી મિત્રો હોય એમના બધાની ખાંભી છે ને જેને અમે બધા પિતૃ તરીકે પૂજીએ છીએ। અને આજના દિવસે એટલે આ આજે તારીખ છે 27/2/2025, એ અમાસનો દિવસ છે। દર અમાસના દિવસે અમારા પરિવારના તથા અમારા સ્નેહીઓ, મિત્રો, અમારા સગાવાલાઓ બધા દર અમાસના દિવસે અહીંયા આવે છે અને અમે અમારા બાવાવાળાને અહીંયા થાળ ધરાવીએ છીએ, ધજા ચડાવીએ છીએ, બધા મિત્રો સ્નેહથી મળીએ છીએ અને અમારા જે કાંઈ સારા મોડા પ્રસંગો હોય એની અમે અહીંયા યાદી કરીએ છીએ અને ઘણા બધા મિત્રો અમને આ બાબતમાં ખૂબ સહકાર આપે છે અને શિક્ષણની, સમાજમાં જાગૃતિની એવી બધી વાતો અમે અહીંયા આવી અને આ પરિસરમાં કરીએ છીએ। ખૂબ સરસ પરિસર ઊભું થયું છે અને બાકીના લોકો ગમે ત્યારે અહીંયા દર્શન કરવા આવી શકે છે। જ્યારે એમને ઈચ્છા થાય ત્યારે આ પરિસરમાં આવો, દર્શન કરો, બાવાવાળા વિશેની માહિતી મેળવો। બાવાવાળા આમ તો ઇતિહાસના ચોપડે બારવટિયા તરીકે નામ છે પણ હકીકતમાં એમને અન્યાય સામે લડવા માટેથી બારવટું કરવું પડ્યું હતું અને એમણે નીતિ અને ધર્મથી બારવટું કરેલું હતું એટલે અમે એમને પૂજીએ છીએ અને હું સમાજને વિનંતી કરું છું કે તમામ લોકો અહીંયા આવો, દર્શન કરો। ધન્યવાદ। હું શિવરાજ બસિયા લુંઘિયા ગામથી આવું છું। મારું લુંઘિયા ગામની અંદર બાપુ બાવાળાનું જન્મસ્થાન છે લુંઘિયા। બાપુ બાવાળાનું જ્યાં સ્મારક આવેલું છે એ જમીનના ધડા તરીકે ઓળખાય છે। જમીનના ધડા તરીકેનું જે આ સ્થાનક છે એ સ્થાન પ્રકૃતિની ગોદની અંદર આવેલું છે। ભરપૂર પ્રકૃતિ સાથેનું રમણીય સ્થળ છે। બાપુના અહીં ખાંભીનું સ્મારક કરવામાં આવેલું છે। 8 ગામના કાંધાણીવાળા પરિવાર દ્વારા એ અહીંયા પૂજન અર્ચન થાય છે અને અમારે વાળા પરિવારના હું ભાણેજના રૂપમાં ત્યાં લુંઘિયાની અંદર છું તો ભાણેજો બધા પણ અહીંયા પૂરી શ્રદ્ધા ધરાવે છે। દૂર દેશાવરથી બધા વ્યક્તિઓ, પર્યટકો પણ અહીંયા બહુ સારી રમણીય સ્થળની દ્રષ્ટિએ અહીંયા આવે છે। બાપુ બાવાળાનું સ્થાન જે જગ્યા ઉપર છે એ જગ્યા ઉપર અહીંયા સરકારશ્રી તરફથી જો અમને સપોર્ટ કરવામાં આવે તો અહીંયા સારું એવું રમણીય સ્થળની પર્યટન સ્થળ તરીકે વિખ્યાત થાય એમ છે। અહીંયા પાણીની સુવિધા, રહેવા જમવાની માંડીની રસોડાની સુવિધા છે, લાઇટની સુવિધા છે। સરકારશ્રીનો વધુ સહયોગ મળે તો આ સ્થળને વધુ આગળ અમે લઈ જઈ શકીએ એમ છે। આજે અમાસના પર્વ નિમિત્તે અહીં વીર બાવાવાળા બાપુનું બેસણું છે, ત્યાં અમે પરિવાર તરીકે તેમજ દરેક સમાજના, દરેક જ્ઞાતિના લોકો અહીં આવે છે, શ્રદ્ધાપૂર્વક બાપુને માનતાઓ આવે છે અને પૂજન અર્ચન કરે છે।
આજે અમાસનો થાળ લુંઘિયા ગામના પટેલ આગેવાન ધીરુભાઈ દેવરાજભાઈ ક્યાડા તરફથી છે. બહોળી સંખ્યામાં આમંત્રિત મહેમાનો મિત્રો હાજર રહ્યા છે અને પ્રસાદનો લાભ લીધો છે. અને ગઈકાલે શિવરાત્રિ નિમિત્તે પણ મોટો કાર્યક્રમ હતો, શિવ પૂજનનો, રાત્રે સંતવાણીનો કાર્યક્રમ હતો. હવે બાપુ વિશે વાત કરું તો આજના જમાનામાં જો કોઈ બારવટિયાની સૌથી વધારે પૂજા થતી હોય તો તે વીર બાવાવાળા બાપુની પૂજા થાય છે. તેમણે અંગ્રેજ અફસર જ્યોર્જ ગ્રાન્ટને બંદી બનાવી અને 4 મહિના ભેગો રાખ્યો હતો અને ઇંગ્લેન્ડથી મહારાણીએ સમાધાન કરવું પડેલું અને બાપુને વિસાવદર પરગણું સમાધાનમાં પાછું આપ્યું અને બારવટું પાર પડ્યું હતું. એનો દુઓ પણ છે, સાહેબને મહિના 4 બંદી ખાને રાખ્યો બાવલા, ટોપીને તરવાર નર બીજાને નમે નહીં, ઈ સાહેબને મહિના 4 બંદી ખાને રાખ્યો બાવલા. આવો ઉજ્જવળ ઇતિહાસ છે અને અહીં આ સ્મારક છે. અમે પરિવાર તરીકે તેમજ દરેક લોકો અહીં ભેગા થાય છે, અવારનવાર બાપુના દર્શને આવે છે. એક જાગૃત સ્થાન છે. જય બાપુ બાવાવાળા. મારું નામ છે રેખાબેન દિનેશભાઈ વેકરિયા. અમારા ગામમાં બધાય બાપુને અમે બધા હળીમળીને રહી છીએ અને અહીંયા બાપુ વીર બાવાવાળાનું ધામ છે. અમે બધા આવ્યા છીએ થાળ ધરવા, બહેનો અને ભાઈઓ જમણવાર કર્યું છે. સારી રીતે રહેશે, અવર જવર એ સારી થાય છે, બધા દર્શન કરવા આવે છે, સારી રીતે બધા આવે છે અને હળીમળીને બધા રહેશે. અહીંયા મંદિરે મનોકામના પૂર્ણ. હા, અમાર બધા પ્રસાદી ધરવા આવે, દર્શન કરવા આવે, માનતા ધરે તો બધાની મનોકામના પૂર્ણ થાય છે એવી અમે માનતા કરીએ છીએ. અને આવીને બધાને મસ્તક નમાવીને જેમ આપણને માગવાનું હોય માગે તો બધાને સફળતા મળે છે સારી રીતે. બાપુ બાવાળાની ગાત્રાળ માની આયા. મારું નામ ધીરુભાઈ કાંતિભાઈ રાઠોડ, મારું ગામ લુંઘિયા. હું ગુજરાતી કડિયા સમાજ શ્યામધામ ટ્રસ્ટ અમારે જે લુંઘિયા હાલે એનું પ્રમુખ છું. અને જે બાપુ બાવાવાળાની આપણે તો ભાઈ શું વાત કરી શકીએ. બાપુ બાવાવાળા એવા થઈ ગયા કે માણસ ગમે ત્યાં આયા નહીં પણ વિદેશની અંદર જો એને તન મન અને ધનથી દિલથી પ્રાર્થના કરે તો ન્યાય એને મનોકામના પૂર્ણ કરે છે. અને અમારા ગામ તો અવારનવાર આવે જ, કારણ કે અમારા ગામની અંદર તો બાપુ બાવાવાળા થઈ ગયા છે અને અમારા એ આસ્થાનું કેન્દ્ર ગણાય કે બાપુ બાવાળા અહીંયાથી અમે આ સાનિધ્યની અંદર અહીંયા આવ્યા છીએ. અને અવારનવાર લુંઘિયા ગામ તો નહીં પણ આજુબાજુના 50-100 કિલોમીટરના ગામડાવાળા તમામ અહીં આવી અને બાપુ બાવાવાળાને દર અમાસને દિવસે થાળ ધરાય છે. જે આ લોકોએ આયોજન જે કરે છે એને હું વંદન કરું છું. અને આવું ખરેખર આની અંદર ખાલી આ કાંઈ જોવાની કંઈ એવી વસ્તુ નથી, આ આસ્થાનું કેન્દ્ર છે. અહીંયા આવી 2 હાથ જોડી માથું નમાવી અને જો કોક દી એની પાસે જો માગી શકો ને તો એ તમને શું આપે એ તમને ખ્યાલ પડે. અને બાપુ બાવાવાળા જે ધમસાનનાથ બાપુ જાંબુડા, ધમસાનનાથ બાપુ જાંબુડા એનો સાક્ષાત્કાર, એનો અવતાર છે. અને બાપુ બાવાવાળા 12 વર્ષની ઉંમરે જેને બારવટું ખેલું હોય એવા બારવટિયાને તો આપણે સતત પ્રણામ કરવા જોઈએ. અને એ કોઈ દરબાર સમાજની અંદર થઈ ગયા છે એટલે દરબારના નથી, 18 આલમનું આસ્થાનું કેન્દ્ર છે. અને બાપુ બાવાવાળાને સતત પ્રણામ કરું છું. અને આની અંદર ગમે ત્યારે આજે જો હું જે બોલું છું, હું કડિયા સમાજમાંથી આવ્યો છું અને આજે જેણે થાળ કર્યો એ ધીરુભાઈ દેવરાજભાઈ ક્યાડા મારી ડાબી બાજુ ઊભા છે અને બાજુમાં હરસુખભાઈ વેકરિયા એના હાડુભાઈ છે. આ લોકોનો થાળ છે. જે બાવાળા બાપુ એને થાળ એને જે નિમિત્ત કરેલું હોય છે કે ભાઈ મારી મનોકામના પૂર્ણ થાય એટલે હું બાપુ બાવાળાને થાળ ધરી જાય. તો આજે એ થાળનું કાર્ય પૂર્ણ થયું છે. અને મને ધીરુભાઈ કેળાએ એવું કીધું હતું કે મારે 35 જણાનું અહીંયા રસોડું થાય, પણ આજે બાપુ બાવાળાની દયાથી 135 જણા મારી નજર સામે જમ્યા છે. તો બાવાળા બાપુને વંદન કરું છું. બોલો બાપુ બાવાળાની જય.